નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ એસકે દામાણી પ્રાથમિક શાળાની અંદર ધારી પોલીસ વિભાગ દ્વારા ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથોસાથ ધારી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ ધારી તાલુકાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડનાર સરપંચશ્રીઓનો સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટે સંભાળેલ હતું। ધારી ખાતે એસકે દામાણી પ્રાથમિક સ્કૂલ ખાતે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે બેડ ટચ ગુડ ટચ કાર્યક્રમ દામાણી પ્રાથમિક સ્કૂલ ખાતે ખાસ હાજરી આપી હતી। ત્યારબાદ કાર્યક્રમની રૂપરેખા અનુસાર ધારી પોલીસ સ્ટેશન ખાતે ધારી પોલીસના પ્રોટોકોલ પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારી પોલીસ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી, ધારી પીઆઈ જાડેજા સાથે ધારી પોલીસ વિભાગના તમામ સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો। ધારી તાલુકાના તમામ સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો, વેપારીઓ સહિતના જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી। જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું કે ખાસ તો દરેક ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે, જેથી ગમે ત્યારે કોઈ ઘટના બને તો તેને આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી શકાય। સાથે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે હાલ તમામ પોલીસ સ્ટેશન ખૂબ જ સારી અવસ્થામાં છે તેમજ તમામ સવલતો સાથે જોવા મળે છે। પોલીસ પ્રજાના ખરા અર્થમાં મિત્ર છે। ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ હંમેશા જનતાની સાથે છે તેવું પણ તેમને પોતાના પ્રવચનના અંતમાં જણાવ્યું હતું। તેમજ આ તકે ઉપસ્થિત વિવિધ સમાજના તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ પણ પોતાના સૂચનો અને રજૂઆતો પણ કરેલ હતી। ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ દ્વારા હકારાત્મક પ્રતિસાદ આ સમગ્ર બાબતે આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ફારૂક બિલખિયા, અમરેલી।